અમરેલીમાં જે લેટરકાંડ સર્જાણો છે અને એમાં જે એક માસૂમ ભોળી અને સામાન્ય પરિવારની દીકરી પણ ભોગ બની છે, જ્યારે આ લેટરકાંડનો મુદ્દો જોઈએ તો મૂળ તો ભાજપના બે જૂથો અંદરોઅંદર છેક સાંસદની ચૂંટણી હતી ત્યારથી લડી રહ્યા છે. એ સામસામે લડવામાં કોણ કોણ હોય છે એ તો એને જ ખબર હોય છે, પણ ભાજપના જ બે જૂથો છે અને એ જૂથો એકબીજાની હરીફાઈ કરવા અથવા તો એકબીજા જૂથને નિશા ઉતારી પાડવા માટે કામ કરે છે. ખરેખર તો જનતાનું કામ કરવું જોઈએ, પણ આ ભાજપિયાને કાંઈ સમજાતું જ નથી. અંદરોઅંદર લડીને જનતા સામે પોતાનું કામ કરવાને બદલે પોતાનું કેવા પ્રકારના છે એનું પ્રદર્શન કરે છે. ખેર, ભાજપ અમરેલીમાં જે કાંઈ હોય એ, પણ જે રીતે એક દીકરી સામાન્ય પરિવારની પટેલની દીકરી છે, એ પટેલની દીકરી નથી, આમ તો એ સમગ્ર ભારતની દીકરી જ કહેવાય, ગુજરાતની, સૌરાષ્ટ્રની, અમરેલીની તો ખરી, પણ કોઈ દીકરીને આ રીતે, એ તો એક સામાન્ય ઘરની દીકરી હતી અને ત્યાં એક ટાઈપિસ્ટ તરીકે નોકરી કરતી હતી. હવે એ નોકરી કરતી દીકરીનો આમાં એવો કેવડો મોટો ભાગ હોય કે એનું સરઘસ કાઢવું પડે છે. આ પોલીસ તંત્રને પણ મારે કહેવું છે કે તમે રાજકારણનો હાથો બનીને તમારું કામ કરોમાં. તમારે પણ મા દીકરી, બેન દીકરી હશે, તમારી દીકરી પણ તમે જો ગુનેગાર હોય તો આ દીકરી ઠીક છે, પણ એક સામાન્ય ટાઈપિસ્ટ કરાવ્યું છે અને જ્યાં નોકરી કરતી હોય ત્યાં એનો માલિક કહે એમ એને કરવું પડતું હોય છે. એમાં કંઈ મોટી નવાઈ નથી. એવું ખોટું કામ હોય તો ન કરે, પણ ટાઈપિંગ કર્યું છે એ કોઈ એવો કોઈ મોટો ગુનો નથી કે એવો કોઈ ગંભીર પ્રકારનો ગુનો નથી જેથી તેને રાતે ધરપકડ કરવામાં આવે છે અને તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે છે. આ દીકરી હજી તો ઉગતી છે, જુવાન છે, કુંવારી છે, તેને આખી જિંદગી એની કોરી પડી છે અને આ રીતે તમે એના જીવનમાં દાગ કરી અને આ ભાજપવાળા જે આ દીકરીને પણ આ બધાની સાથે ખોટી રીતે બદનામ કરે છે. હા, એ જો કદાચ ગુનેગાર હોય અને એણે એવડો મોટો ગુનો કર્યો હોય, દેશને કે ગુજરાતને એ ગુનો બહુ જ ભારે પડે એવો હોય તો એ દીકરીને ફાંસીએ ચડાવી દો. તમારામાં ત્રેવડ હોય તો દીકરીને ફાંસીએ ચડાવી દો, પણ તમારા આ રાજમાં કૌભાંડિયાઓ, ખનીજ ચોરો, ખાણ માફિયાઓ, બુસસિયાઓ, કૌભાંડિયાઓ આવા તો જલસા કરે છે. હમણાં જ તાજેતરનો દાખલો લઈએ તો જે ઓલું મહેસાણા બાજુનું કૌભાંડ થયું હતું બીજેડનું, બધા મોટા મોટાને બુશ માર્યા છે, એ ભાઈ ઝાલા મહિનાથી પછી આરામ કરીને પછી સેટિંગ કરીને પકડાણો હોય એવું લાગે છે. પણ આ દીકરીનો શું ગુનો? આવા મોટા મોટા તમારા રાજમાં જે ગુનેગારો છે એને પકડીને જેલ ભેગા કરો ને. આ સામાન્ય દીકરી ઉપર તમે તમારો આવો જે પ્રભાવ પાડીને તમે આમ સમાજનો જે અવાજ દબાવવા માગો છો, પણ આમ સમાજ હવે જાગૃત છે, આમ સમાજ દબાય એવા સંજોગો નથી. ત્યારે આ પોલીસ તંત્રને પણ મારે કહેવું છે કે તમે તમારી ફરજ નિભાવો. તમે કોઈ રાજકીય પક્ષનો કે રાજકીય નેતાઓનો હાથો બનોમાં તમારા અંતરાત્મા જાગે એમ કામ કરો, કાયદાકીય રીતે કામ કરો. બાકી તો તમે જેવા કર્મ કરશો એવા તમારે પણ ભોગવવા પડશે. તો મિત્રો, આજે આપણા બધાની ફરજ પડે છે કે આ જે દીકરીને ખોટી રીતે ફસાવીને અથવા તો એક નજીવી બાબતમાં આ રીતે દીકરી ઉપર ખરેખર આ જુલમ જ કહેવાય. જુલમ ગુજારવો એ એટલો યોગ્ય છે. ત્યારે સૌ મિત્રો આ દીકરીના સપોર્ટમાં તમે બધા સોશિયલ મીડિયા દ્વારા બહાર આવો, કારણ કે જે ટીવી ન્યૂઝ ચેનલો છે એમાં જે ભાજપના કે જે કોઈ ડિબેટમાં આવે છે એ તો ભાજપની અથવા તો પોલીસની અથવા તો એની તરફેણ કરે છે કે ફલાણું નહીં ફલાણું ઢીકડું થાય છે. પણ એક તો તમે એવા બીજા જે અસંખ્ય ગુનેગારો છે, ભયંકર ગુનેગારો છે, એને પકડીને એના સરઘસ કાઢો ને, એને જેલમાં પુરાવો ને. આવી સામાન્ય દીકરી ઉપર આ રીતે જુલમ ગુજારીને આવી રીતનું એક કૃત્ય કરવું એ ખરેખર સામાન્ય પ્રજાએ પણ વિચારવું જોઈએ અને ભાજપ માટે પણ ખરેખર જેણે પણ આ કૃત્ય કર્યું છે અથવા તો કરાવ્યું છે એને ખરેખર તો ભગવાન સજા આપે, આપણે એવું જ કહીએ. કારણ કે આ ભાજપના રાજમાં કોઈ
ન્યાય મળે એવું કોઈને કાંઈ દેખાતું નથી, ત્યારે આપણે ભગવાનને જ પ્રાર્થના કરવાની રહી કે હે ભગવાન, આ બધાને સદબુદ્ધિ આપજો અને એના કર્મનું ફળ એને તમે જરૂરથી આપજો. મિત્રો, આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો, અને આ દીકરીના અવાજ રૂપે સોશિયલ મીડિયામાં જોરદાર આંદોલન કરી દીકરીનો સપોર્ટ કરજો. આ પટેલની દીકરીને સપોર્ટ કરજો.